માર્ગદર્શન નીચે શિવ કથાના બીજા દિવસે અહીંયા ઉપસ્થિત આપ સૌ વડીલો, યુવાન મિત્રો, ભક્તિ શક્તિ સ્વરૂપા આપ સૌ મારી માતાઓ બહેનો, આપ સૌને મહાન શ્રી હાર્દિક ગિરી બાપુ અને એમનો સમગ્ર પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એ અમારા દશનામ પરિવારને પણ હું પ્રણામ કરું છું. આપ સૌને મારા ઓમ નમો નારાયણ. ભગવાન મહાદેવની આ કથા શિવ કથામાં તો શિવ પુરાણમાં તો લખ્યું છે કે જ્યાં સુધી આ કથાનો ઉદય નથી થયો, એટલે કે માયાને તમે સાંભળી નથી, ત્યાં સુધી હૃદયમાં વિષાદ જતો નથી, મન સંતપ્ત રહે છે, મનમાં ઉદ્વેગ રહે છે, જ્યાં સુધી શિવ કથા સાંભળી નથી ત્યાં સુધી. કથાને ગંગાનું સ્વરૂપ પણ આપ્યું છે અને કથાને અમૃત પણ કહ્યું છે. પેલા સ્વર્ગમાં રહેલું અમૃત દેવતાઓ અજર અમર થઈ ગયા પીને. દેવતાઓ મનુષ્ય થવા માટે લાલાયિત રહે છે, કારણ કે મનુષ્ય થયા પછી માણસને મોક્ષની આકાંક્ષા રહે છે કે મારો એક દિવસ મોક્ષ થશે. મનુષ્ય જન્મ જ એક એવો છે જેમાં માણસને મોક્ષની સંભાવના છે, એ મોક્ષ પામી શકે છે. ખેર મહાન સંતોએ મોક્ષની પણ આકાંક્ષા નથી રાખી. નમે મોક્ષકાંક્ષા નવાપી પુનરપી જન્મ. એને મોક્ષની આકાંક્ષા પણ નથી રાખી. દેવતાઓની મોટામાં મોટી દરિદ્રતા ગરીબાઈ એ છે કે એ ચાહે તો પણ મોક્ષ નથી લઈ શકતા, કારણ કે અજર અમર છે. મોક્ષની સંભાવના એના માટે નથી. પશુ, પંખી, જલચર અથવા તો ઉદ્ભીજ, આ ધરતી ફાડીને જન્મેલા બધાય ઝાડવાઓ, આવા જેટલા જેટલા જીવ માત્ર છે એમાં હજી મોક્ષની સંભાવના છે, મોક્ષના અધિકારી છે. પણ દેવતાઓ મોક્ષના અધિકારી નથી. એને પહેલું અમૃત પી લીધું છે જે અજર અમર કરે. અને શિવ કથા એક એવું અમૃત છે જે અજર અમર કરે છે. મને તમને પણ એ ભુક્તિ અને મુક્તિ બંને આપવા વાળું આ પુરાણ છે. એવું તો કોઈ પુરાણ છે જે મને તમને ભુક્તિ પણ આપે, એટલે કે સાંસારિક ભોગ પણ આપે, સંપત્તિ પણ આપે અને પાછા મુક્તિ પણ આપે. સંસારમાં આપણે બધા સુખી રહીએ અને મુક્ત થઈએ. એવું આ શાસ્ત્ર, જેની કથા સાંભળવા માત્રથી જીવ મોક્ષ ગતિને પામે છે. સાંભળવા માત્રથી હૃદયસ્થ કરો તો ક્યાં બાત. આ કથાને તમે હૃદયમાં ઉતારી નાખો તો પછી જેમ હસ્તામલક વાત થઈ જાય છે. તોટકાચાર્ય ને શંકરાચાર્ય એમ કહે છે કે હે તોટક, તારા હાથમાં આ બધા જેમ અત્યારે નાના બાળકના હાથમાં ચોકલેટ આવી જાય, મુઠ્ઠી બંધ કરી દે, એમ મારા તમારા હાથમાં આ કથા જો હૃદયસ્થ થઈ જાય તો મુક્તિ આપણા હાથમાં જેમ નાના બાળકના હાથમાં ચોકલેટ આવી જાય. તો એવી આ કથા ત્યારે શૌનક આદિ ઋષિઓએ
સુતજી મહારાજને પ્રશ્ન કરો. હવે તમે બધા જાણતા હશો અમરેલી વાળા, કારણ કે તમે તો ઘણી કથાઓ, ભાગવત કથા ઘણી અહીંયા સાંભળી હશે, બીજી કથાઓ સાંભળી હશે. તો બધા જ પુરાણોમાં પ્રશ્ન કરતા શૌનક છે અને કહેનાર રોમહર્ષણ સૂતજી છે, વ્યાસના પરમ શિષ્ય. તો જે પ્રશ્ન કરતા શૌનક છે એનો જરા પરિચય મેળવી લઈએ કે આ શૌનક છે કોણ? આ મહાન ઋષિ છે. તો એ શૌનક ઋષિ છે કોણ? જે આવા પ્રશ્નો કરે છે કે આગળ ઘોર ભયંકર કળિયુગ આવે છે, એના મનમાં જુદા જુદા મારા તમારી મુક્તિ માટે, મારા તમારા માટે, આ મહાપુરુષને જરૂર નથી, મારા તમારા માટે એને સૂતજીને પ્રશ્નો કર્યા છે. અને એના જવાબમાં આ 24,007 સંહિતાઓથી આબદ્ધ થયેલું શિવ મહાપુરાણ સૂતજી મહારાજે મારા તમારા માટે ગાયું. મારા અને તમારા મનના અને શંકા ઉત્પન્ન થઈ હોય એ શંકાના સમાધાન માટે આ શિવ પુરાણ છે. તો પ્રશ્ન કરવા વાળા શૌનક મહાન ઋષિ છે, કારણ કે 88,000 ઋષિઓ જે બેઠા છે એમાંનો આ એનો વડો, એનો પ્રમુખ, એનો આગેવાન આપણે જેને કહીએ એવા આ ઋષિ છે. તો એ છે કોણ? તો હવે સાંભળો આ શૌનક ઋષિ કોણ છે. ભગવાન વેદવ્યાસે ચારે ચાર વેદના વિભાગ કર્યા. વેદ તો એક સાથે હતા 1 કરોડ મંત્રમાં. હજી આ બધા એક પુરાણો 1 કરોડ મંત્રમાં બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે પડ્યા છે. આ કળિયુગમાં આપણી પાસે માત્ર ને માત્ર 4,000 મંત્રો, 4 લાખ મંત્રો જ છે. એનાથી વધારે સંસ્કૃતના મંત્રો નથી. ભગવાન વેદવ્યાસ નિર્મિત માત્ર ને માત્ર 4 લાખ. બાકી 1 કરોડ મંત્રનું મહાન જે પુરાણ છે એ તો બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે છે. અને આજથી 5,500-6,000 વર્ષ પૂર્વે જ્યારે ભગવાન વેદવ્યાસનો જન્મ થયો એટલે એ કાશી વિશ્વનાથ ગયા અને ત્યાં મધ્યેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી, તપ કરી, ભગવાન મહાદેવને પ્રસન્ન કરી અને પોતે કવિત્વ માંગ્યું. ભગવાન મહાદેવે કહ્યું છે કે જાઓ, મૂળ તો ભગવાન વિષ્ણુનો જ અવતાર વેદવ્યાસ, એના અંશાવતાર. જે 24 અવતારો આપણે ગણીએ છીએ એમાં ભગવાન વિષ્ણુનો આ વ્યાસ અવતાર છે. દરેક દ્વાપર યુગમાં વ્યાસના અવતાર થાય. સૃષ્ટિનું સર્જન આવશે ત્યારે હું આપને વિશેષ રૂપે કહીશ. આ 7મો મન્વંતર ચાલે છે. આ મન્વંતરનું નામ છે વૈવસ્વત મન્વંતર. અને આ 7મા મન્વંતર અંતર્ગત આ 28મો કળિયુગ ચાલે છે. અને ઘણા કલ્પો વીત્યા, એમાંનો આ શ્વેત વરાહ કલ્પ ચાલે છે. તો એ ભગવાન વેદવ્યાસ મધ્યેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથમાં જઈ મહાદેવની કૃપા પ્રાપ્ત કરી અને એમણે વેદો સંગ્રહિત કર્યા. જુદા જુદા ઋષિ મુનિઓ પાસે જઈને જે ઋષિ મુનિઓએ આ વેદની ઋચાઓનું દર્શન કર્યું છે એ ઋચાઓને એને ગ્રંથસ્થ કરી અને વેદના વિભાગ કર્યા. પધારો બાબુ, કૈલાસગીરી બાબુ આવ્યા છે. પધારો બાબુ, પધારો. આવી જાઓ બાબુ. આપણી વચ્ચે લુણીધાર ને બાબુ,
લુણીધારથી કૈલાસગીરી બાપુ પધાર્યા છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ, એમને વધાવીએ. ઓમ નમો નારાયણ બાપુ. સ્વયંભૂનાગ દેવતા કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય જય શિવ કથા, જય શ્રી શિવ કથા, જય જય શિવ કથા, જય શ્રી શિવ કથા. जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती ओ है. जन्म जन्म की व्यथा. जय जय शिव कथा, जय श्री शिव कथा, जय जय शिव कथा, जय श्री शिव कथा. जय जय शिव कथा, जय श्री शिव कथा. महंत આરતીગીરી બાપુ લુણીધારથી પધારેલા કૈલાસગીરી બાપુનું સ્વાગત કરે છે. તાળીઓથી વધાવીએ. આપણે એક મહંતનું સ્વાગત કરે છે. जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है, ओ जन्म जन्म की व्यथा. जय जय शिव कथा, जय श्री शिव कथा, जय जय शिव कथा, जय श्री शिव कथा. जय जय शिव कथा, जय श्री शिव कथा. अरे इसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है. ओ जन्म जन्म की व्यथा. जय जय शिव कथा, जय श्री शिव कथा, जय जय शिव कथा, जय श्री शिव कथा. जय जय शिव कथा, जय श्री शिव कथा. जय जय शिव कथा, जय श्री शिव कथा. ફરી વખત કૈલાસગીરી બાપુનું આ નાગ દેવતા મંદિર તરફથી ને હાર્દિકગીરી બાપુ તરફથી અભિવાદન છે, એનું સ્વાગત છે. અને આપણા સૌ વતી પણ પૂજ્ય બાપુનું સ્વાગત છે. તો આપણી ચર્ચા ચાલે છે કે આ શૌનકજી કોણ છે, જે દરેક પુરાણોના પ્રશ્ન કરતા છે અને પછી સુજી એને કથા સંભળાવે છે. તો વેદ વ્યાસે પોતાના સંગ્રહિત કરેલા વેદ, જેમાંનો પ્રથમ વેદ જેનું નામ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ 4 વેદ છે. આપણે બધા સનાતન ધર્મમાં આપણા સદગ્રંથોને ભૂલી ગયા છીએ. એટલા માટે આ મારે યાદ કરાવવું પડે કે વેદ 4 છે. તમારા ચંપલ છે ને બહાર ઓલી બાજુ જવા દો.
ધીમે ધીમે 60-70 વર્ષથી આપણી ઉપર પેલું થયું અને એવી કાંઈક સંવિધાનમાં કલમો આવી ગઈ કે આપણે સનાતન ધર્મને ભણાવી પણ ન શકીએ અને આપણે ભણી પણ ન શકીએ. અને જેટલા જેટલા આપણા સનાતન ધર્મ ભણાવતા હતા એ બધા સાધુ સંતોને એ વખતે એને ભયંકર હેરાન અને પરેશાન કર્યા. હવે થોડો સુધારો થયો છે એટલે અમે ચડે ચોક બોલી શકીએ છીએ. તો 4 વેદ આપણા મુખ્ય, એમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદવ્યાસે આ વેદના વિભાગો કર્યા, 4 વિભાગમાં 4 વેદને વહેંચ્યા. અને પછી શિષ્યો તો ઘણા હતા, એમાં પરીક્ષા કરીને 4 શિષ્યો એને પસંદ કર્યા કે આ કયો વેદ મારે કોને ભણાવવો. બધાને આ બધી વસ્તુ ન પચે, અમુકને જ અમુક વસ્તુ પચે સાહેબ, બધાને બધું વસ્તુ ન પચે. વેદ પચાવવા માટે 12 વર્ષ સુધી તો તમારે વ્યાકરણ અને નિરુક્ત ભણવા પડે. કેટલા વર્ષ? 12 વર્ષ વ્યાકરણ, છંદ, નિરુક્ત ભણો, ત્યારબાદ તમને ભણવાની એમાં પ્રવેશ મળે. જેમ 12મું ધોરણ પાસ કરો પછી તમને જેમ કોલેજમાં જવા મળે એમ 12 વર્ષ સુધી તમે નિરુક્ત ભણો, છંદ ભણો, શાસ્ત્રનો જ્ઞાન લો. શાસ્ત્ર 6 છે. આપણે ગમે ત્યારે કોક ગમે લોક સાહિત્યકાર પાસે કે બીજા લોકો પાસે આપણે હંમેશા એમ વાંચીએ કે શાસ્ત્રોમાં આમ કહ્યું છે, શાસ્ત્રોમાં. તો એને પૂછજો શાસ્ત્રમાં કીધું છે તો કયું શાસ્ત્ર? તું શાસ્ત્ર કહેશ કોને? તો 6 પ્રકારના શાસ્ત્ર છે. એમાં ભગવાન વેદવ્યાસે જે શાસ્ત્ર લખ્યું છે એને કહેવાય છે વેદાંત. આ શાસ્ત્રને દર્શન શાસ્ત્ર કહે છે. તો વ્યાસે જે લખ્યું એનું નામ વેદાંત દર્શન. એક ઋષિ થયા જેનું નામ છે જૈમિની. એક જૈમિની ઋષિએ શાસ્ત્ર લખ્યું જેનું નામ છે મીમાંસા દર્શન. એ મીમાંસાના પણ 2 પ્રકાર, એ તમારે જાણવાની બહુ જરૂર નથી. મીમાંસા દર્શન ઈ શાસ્ત્ર છે એટલું જાણો. પતંજલિ ભગવાને એક દર્શન આપ્યું જેનું નામ છે શાસ્ત્ર આપ્યું જેનું નામ છે યોગ દર્શન, યોગ શાસ્ત્ર. રામદેવજી મહારાજ કરાવે એ તો માત્ર પ્રાથમિક છે યોગ. યમ ને નિયમ ને આસન ને પ્રાણાયામ ને પ્રત્યાહાર ને ધારણા ને ધ્યાન ને સમાધિ ને આ એક માત્ર ને માત્ર આસન કરાવવાનો એક યોગ, અષ્ટાંગ યોગનો એક વિભાગ છે. યોગ તો બહુ જુદી વસ્તુ છે જે પતંજલિ ભગવાને આપી છે. એમણે યોગના 3 વિભાગો કર્યા: સાધનપાદ, સમાધિપાદ. આવા જુદા જુદા યોગ શાસ્ત્રના વિભાગો પતંજલિ ભગવાને કર્યા છે. તો એક છે યોગ દર્શન. દેવહૂતિ અને કરદમ ઋષિને ત્યાં જન્મેલા કપિલ ભગવાન જેમણે એક નવું દર્શન આપ્યું જેનું નામ છે સાંખ્ય દર્શન. જે સાંખ્ય દર્શનનો મત લઈ અને માં ભગવતી પરાંબા માં પાર્વતીએ ભગવાન શંકરને સાંખ્ય દર્શનની થી સંવાદ કરીને હરાવ્યા હતા શિવ મહાપુરાણમાં. એ સાંખ્ય દર્શન જે કપિલ ભગવાને કર્યું છે. આ એક શાસ્ત્ર. પછી એક ઋષિ થયા ગૌતમ ઋષિ. એમણે શાસ્ત્ર લખ્યું જેનું નામ છે ન્યાય દર્શન.
કાયદો ન્યાય કઈ રીતે રાજા મહારાજાઓ ચલાવવા એ આખું દર્શન જે આપ્યું છે, આખું શાસ્ત્ર આપ્યું છે, એ ગૌતમ ઋષિએ આપ્યું. એનું નામ છે ન્યાય દર્શન. અને એક કણાદ ઋષિ થયા જેનું બીજું નામ છે ઉલુપ. જે ખેડૂતો પોતાના ખેતરમાંથી બાજરો હોય, ઘઉં હોય, જુવાર હોય એ લણી લે અને લણી લીધા પછી ખેતરમાં જે આ અન્નના કણ પડ્યા હોય એ ભેગા કરીને જ જેને ખાવાનું વ્રત છે એવા ઋષિ ઉલુપ. એનું નામ પછી પડ્યું કણાદ ઋષિ. અને એમણે અણુ અને પરમાણુ વિશેની અદ્ભુત માહિતી આપી. નાસા તો હમણાં થયું, એને અણુબોમ હમણાં, પણ આ તો એને હજારો વર્ષ પહેલા, એટલે કે ગૌતમ ઋષિ થયા છે છેક ભગવાન રામકાળ વખતમાં, ત્રેતા યુગમાં. એ પહેલા પણ એમણે જે એક શાસ્ત્ર આપ્યું જેનું નામ છે વૈશેષિક શાસ્ત્ર. તો આ 6 શાસ્ત્ર યાદ રાખો, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ. યાદ રહી ગયું ને બધાને? વેદ કેટલા? એ બોલો બોલો. વેદ 4, શાસ્ત્ર 6. એમાં યાદ કરાવું ફરી વખત, તમે બધા બોલજો. વૈશેષિક શાસ્ત્ર કયું? વૈશેષિક. વૈશેષિક શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર. આ શાસ્ત્રને દર્શન પણ કહે છે. એટલે આ 6 શાસ્ત્ર છે. અને આના બધા વિભાગો ભગવાન વેદ વ્યાસે કર્યા. જરા ચર્ચા થોડી ગહન લાગશે, પણ એક વખત મારા બાપ સાંભળી